Good morning, students. In previous lecture of AWT, we have seen various file types used in ASP.NET. Okay, we have seen so many file types used in ASP.NET. Just we are going to quickly remember the file types, which file types we have studied. Okay, starting from first, we have seen ASAX, A4. Here, what is the meaning of A in .asax? A means application. Then ASCX, what is the meaning of C? What is the meaning of C in .ascx file? Control file, yes. Then next is .ashx. What is the meaning of H? What is the meaning of H? Handler. Okay. The next one, .asmx. What is the meaning of M? Modality, yes. And in .aspx, what is the meaning of P? Page. Yes, very good. Okay. Not personal, it is P for page. Then we have seen next .axd file. It also provides XML functionality, where it provides XML elements for the settings of ASP.NET features, while .asmx file provides various XML web services through the XML file, which contains various classes and methods which are used in our web applications. Okay. Then there was a sitemap file. સાઇટમેપ ફાઇલ શું રિપ્રેઝેન્ટ કરે? તો કે તમારી સાઇટમાં વેબ એપ્લિકેશનમાં તમે જેટલા કંટ્રોલ્સ રાખેલા છે, નેવિગેશનલ કંટ્રોલ્સ, એનો આખો મેપ રિપ્રેઝેન્ટ કરે. સાઇટમેપ ફાઇલ તમારે બનાવવાની નથી હોતી, સાઇટમેપ ફાઇલ સિસ્ટમ જનરેટ કરશે એની રીતે, બરાબર છે? ઓકે. દેન next we have seen .config. It is configuration file which represents or which contains XML elements for the various settings of ASP.NET features. Then CS or VB. They are the, we can say, pure business logic files. मतलब कि તમે જે કોડિંગ કરો છો either C# માં or VB માં, તો શું થશે? તમારી વેબ ફાઇલનું એક્સટેન્શન .aspx.cs જો C# માં કોડિંગ હશે તો, અને જો VB માં કોડિંગ કરશો તો .aspx.vb, બરાબર? એ ફાઇલને કોડ બિહાઇન્ડ ફાઇલ પણ કહેવાય. ઓકે. Then next comes .sln file, that is solution file. Okay, used for various projects. Then VB project or CS project. શું છે? તો કે પ્રોજેક્ટ ફાઇલ ફોર વિઝ્યુઅલ સ્ટુડિયો વેબ એપ્લિકેશન પ્રોજેક્ટ, બરાબર છે? 11 ફાઇલ ટાઈપ્સ આપણે જોયા હતા. ચલો નેક્સ્ટ ફાઇલ ટાઈપ્સ પાછાથી સ્ટાર્ટ કરીએ આપણે. નેક્સ્ટ કમ્સ .dll. આ એક્સટેન્શન તમે સાંભળેલું હશે ઘણા. DLL એનું ફૂલ ફોર્મ ખબર છે કે? યસ, ડેટા લિંક લાઇબ્રેરી. જનરલી ASP.NET માં એનું લોકેશન ક્યાં હોય? તો કે બિન સબ ડિરેક્ટરીમાં. શું છે DLL? તો કે કમ્પાઇલ્ડ ક્લાસ લાઇબ્રેરી ફાઇલ છે. શું હોય એમાં? ક્લાસ લાઇબ્રેરીઝ હોય, કમ્પાઇલ્ડ ફાઇલ છે. In a website project, instead of placing compiled assemblies into bin subdirectory, you can put source code for classes in the app code subdirectory also. શું એ પ્રોવાઈડ કરે તમને DLL ફાઇલ? DLL ફાઇલમાં શું હોય કોઈ કહી શકે? DLL मतलब ડેટા લિંક લાઇબ્રેરી. એ ફાઇલની અંદર શું હોય કોઈ કહી શકે? બધી લાઇબ્રેરી. ઓકે. જે લિંક કરવાની હોય નહીં. સી એનો મિનિંગ ડેટા લિંક લાઇબ્રેરી મતલબ વી આર નોટ લિંકિંગ ધેટ ફાઇલ એનીવેર. શું હોય એની અંદર? કમ્પાઇલ્ડ ક્લાસ લાઇબ્રેરી ફાઇલ એટલે શું હોય એમાં? ઓકે.
જે ક્લાસ લાઇબ્રેરીઝ જે ઇનબિલ્ટ તમે યુઝ કરો છો ને એ કમ્પાઇલ્ડ ફોર્મમાં એમાં સ્ટોર થયેલી હોય, બરાબર છે? યાદ રાખજો, જે ક્લાસ લાઇબ્રેરીઝ તમે યુઝ કરો છો, મતલબ કે જે હેડર ફાઇલ્સ આપણે યુઝ કરીએ છીએ એ બધી ઇનબિલ્ટ ફંક્શનાલિટીઝ છે એ કમ્પાઇલ્ડ ફોર્મમાં DLL ફાઇલમાં સ્ટોર થયેલી હોય, બરાબર? ક્લિયર બધાને? યસ ઓર નો? ઓકે, ચલો નેક્સ્ટ ઇઝ ડોટ માસ્ટર, બરાબર છે? એક્સટેન્શન છે ડોટ માસ્ટર, એટલે એ શું થયું? એક માસ્ટર પેજ. તમારે અહીંયા AWTના સિલેબસમાં જ 4th ચેપ્ટર આપણે સ્ટડી કરવાનું છે, માસ્ટર પેજીસ. માસ્ટર પેજ મતલબ શું? કે તમારી આખી એક વેબ એપ્લિકેશન છે ઓર તમે એક આખી વેબસાઇટ બનાવી છે. જનરલી તમે કોઈ બી વેબ એપ્લિકેશન કે વેબસાઇટ જુઓ ને નેટમાં, બ્રાઉઝ કરો ને એક એક પેજ, તો નો ડાઉટ કે કન્ટેન્ટ તો બધા પેજનો એઝ પર ધ પેજ ટાઈપ ચેન્જ થતો હોય, કે ભાઈ કોન્ટેક્ટસનું પેજ હોય તો એમાં એને રિલેટેડ કન્ટેન્ટ હોય, અબાઉટ અસનું પેજ હોય તો એને રિલેટેડ કન્ટેન્ટ છે એમાં હોય. પણ જે પેજનું મેઇન સ્ટ્રક્ચર છે, આ મેઇન સ્ટ્રક્ચર જે પ્રોવાઈડ કરે દેટ ઇઝ માસ્ટર પેજ. સ્ટ્રક્ચર એટલે કે તમારા પેજનો લેઆઉટ, કે ભાઈ તમારું હેડર છે પેજનું એમાં શું હશે, ફૂટરમાં શું હશે, લેફ્ટ હેન્ડ સાઈડ શું હશે, રાઈટ હેન્ડ સાઈડ શું હશે, એક ફિક્સ લેઆઉટ એ જે પ્રોવાઈડ કરે દેટ ઇઝ નોન એઝ માસ્ટર પેજ. માસ્ટર પેજ એક વખત તમે ડિઝાઇન કરી લો ને પછી જસ્ટ તમારે તમારા વેબ પેજમાં, જે વેબ પેજ તમે કરન્ટલી ડેવલપ કરતા હોય એની અંદર માસ્ટર પેજ ફાઇલ ખાલી ઇન્ક્લુડ જ કરવાની રહે. એટલે શું થશે કે માસ્ટર પેજમાં તમે જે લેઆઉટ ડિફાઇન કરેલું છે એ લેઆઉટ એમાં એઝ ઇટ ઇઝ એમાં યુઝ કરી શકશો તમે, બરાબર? શું એનો બેનિફિટ? તો કે તમારી વેબ એપ્લિકેશનમાં તમે પેજના લેઆઉટની યુનિફોર્મિટી મેન્ટેન કરી શકો, બરાબર? એટલે કે બધાનું લેઆઉટ સેમ રાખી શકો. એનું એક્સટેન્શન હોય ડોટ માસ્ટર, અને સેવ ક્યાં થશે? તો કે એપ્લિકેશન રૂટ ઓર સબ ડિરેક્ટરીમાં, બરાબર છે? જોઈ લે એક વખત, એ માસ્ટર પેજ that defines the layout for other web pages in the application, બરાબર છે? વેબ એપ્લિકેશનમાં જેટલા વેબ પેજીસ છે બધાના લેઆઉટ માટે યુઝ. હા, એટલે હોમ પેજ જેવું હોય, પણ એમાં શું છે, તમારે ડિફાઇન શું કરવાનું આવે? માસ્ટર પેજ ડેવલપ કરો ત્યારે એક લેઆઉટ ડિફાઇન કરવાનું આવે, બરાબર? આ લેઆઉટને તમે ગમે ત્યાં ઇન્ક્લુડ કરી શકો, લાઈક આપણે હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરીએ C++માં એવી રીતે, બરાબર છે? માસ્ટર પેજની અંદર કંઈ બિઝનેસ લોજિક એટલે કે બીજો કંઈ કન્ટેન્ટ ના હોય, લેઆઉટ જ હોય ખાલી. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ ફાઇલ ઇઝ ડોટ રિસોર્સ ઓર ડોટ એન્ડ ડોટ resx. લોકેશન શું હોય? તો કે app_global resources ઓર app_local resources સબ ડિરેક્ટરી. કઈ ફાઇલ છે? તો કે દેટ ઇઝ અ રિસોર્સ ફાઇલ. શું હોય એની અંદર? તો કે રિસોર્સ સ્ટ્રિંગ્સ that refer to the images, લોકલાઇઝેબલ ટેક્સ્ટ ઓર અધર ડેટા. મતલબ કે તમે જે વસ્તુ ઇન્ક્લુડ કરેલી છે, લાઈક ઇમેજનો પાથ ઇન્ક્લુડ કરેલો છે કે બીજો કોઈ પાથ ઇન્ક્લુડ કરેલો છે, કે દેટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ સ્ટ્રિંગ. આ બધી વસ્તુ, આ બધો ડેટા છે એ રિસોર્સ ફાઇલમાં સેટ થયેલો એટલે કે સેવ થયેલો છે, બરાબર? ધીસ ઇઝ વિઝ્યુઅલ સ્ટુડિયો .NET ફાઇલ. સમજાણું બધાને? રિસોર્સ ફાઇલમાં શું હોય? યસ ઓર નો? રિસોર્સિસ મતલબ કે તમે જેટલા ડેટા રિસોર્સિસ યુઝ કર્યા છે, આઈધર ઇમેજીસ યુઝ કરેલી છે, એ બધાનો પાથ જે સ્ટ્રિંગના ફોર્મમાં હોય એ બધી વેલ્યુઝ છે એમાં રિસોર્સ ફાઇલમાં સ્ટોર થયેલી હોય. સમજાણું બધાને? તમે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરો કોઈ બી લેંગ્વેજમાં, તો સૌથી પહેલાં તો શું કરો? ડેટાબેઝ સાથે કનેક્શન માટેનો જે પાથ છે આખો એ સ્ટ્રિંગ ટાઈપના વેરિયેબલમાં સ્ટોર કરો ને. સેમ વે કોઈ ઇમેજ ઇન્ક્લુડ કરો તો એનો આખો પાથ છે સ્ટ્રિંગ ટાઈપના વેરિયેબલમાં સ્ટોર થાય. તો આ બધી સ્ટ્રિંગ્સ છે એ અહીંયા રિસોર્સ ફાઇલની અંદર સ્ટોર થયેલી હશે. ઓકે, ચલો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ફાઇલ દેટ ઇઝ .disco ઓર .vsdisco. ડિસ્કવરી ફાઇલ છે, નામ ઉપરથી જોજો. લોકેશન ક્યાં હોય? તો કે app_web રેફરન્સીસ સબ ડિરેક્ટરીમાં. શું છે? ધીસ ઇઝ ધ ડિસ્કવરી ફાઇલ યુઝ ટુ હેલ્પ ક્લાયન્ટ્સ ટુ ફાઇન્ડ વેબ સર્વિસીસ. It is used to help clients to find the web services. Okay. Then comes .mdb.ldb, મતલબ તમારી ડેટાબેઝની ફાઇલ. તમે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરો તો SQL સાથે કરો, આઈધર તો એક્સેસ સાથે કરો,
તો એક્સેસ ડેટાબેઝ જે માઇક્રોસોફ્ટ એક્સેસ ડેટાબેઝ ફાઇલ છે એના એક્સટેન્શન હશે .mdb અને .ldb. માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર માઇક્રોસોફ્ટ એક્સેસ આવે, આ બધાને ખ્યાલ છે? હા કે ના? ડેટાબેઝ બનાવવા માટે. ઓકે, આ જે એક્સેસ ડેટાબેઝ ફાઇલ છે એનું એક્સટેન્શન યાદ રાખજો .mdb .ldb, બરાબર છે. Then next comes .mdf. It is also stored in app_data subdirectory. શેની ફાઇલ છે કે જો તમે SQL સર્વર એક્સપ્રેસની અંદર ડેટાબેઝ બનાવો છો તો એની જે ફાઇલ છે એનું એક્સટેન્શન છે એ .mdf હોય. ક્લિયર? લાસ્ટ ટુ ફાઇલ્સ છે બે સાવ ઇઝી છે. 16 માં .mdb .ldb છે, that is access database file, and 17th is .mdf, that is SQL Server Express database file. Is this clear to everyone? Yes or no? Okay, good. The 17 file types total આપણે જોયા અત્યાર સુધીમાં. કયા કયા જોયા એના નામ કોણ ટાઈપ કરી શકશે ક્વિકલી? કયા કયા ફાઇલ ટાઈપ સ્ટડી કર્યા આપણે? ચાલો ફટાફટ નેમ ટાઈપ કરવાના છે. ફાઇલ નેમ .sitemap, yes. .mdb .ldb, then yes. .asx, then mdf, yes. Next AX યાદ હોય તો બાકીના બધા યાદ રહેવા જોઈએ. ASHX, yes. .config .dll, .aspx, then .ascx, yes. Then .asmx, yes. Very good. Then .aspx, yes. .cs or .vb, sc nahi cs, okay. .axd, yes. Then CS project or VB project, yes. Then SIN, એવો કોઈ ફાઇલ ટાઈપ નથી આપણે જોયો. SLN, yes. Solution file .sln, then .master, yes. Then yes, DLL. .sitemap, that is sitemap, not sidemap. Yes, .sln, .resource or .resx, બરાબર. Then .config, yes. હવે કઈ બાકી? ASMX, yes, આવી ગઈ. .cs project, yes. DISCO or .vsDISCO, બરાબર ને? ચલો નેક્સ્ટ લેક્ચર આવશે ને તમારું ત્યારે એટલીસ્ટ તમને બધાને 5 ફાઇલ ટાઈપ અને એનું ડિસ્ક્રિપ્શન આવડતું હોવું જોઈએ, બરાબર છે? કોઈ પણ હું કોઈ પણ ફાઇલ ટાઈપ પૂછીશ, એટલીસ્ટ 1 પર્સન, કોઈ પણ પર પર્સન હું 5 ટાઈપ પૂછીશ, એટલે બધાને બધું આવડતું હોવું જોઈએ. ચલો હવે નેક્સ્ટ, મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક, that is known as web form round trip, બરાબર છે? આ વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ શું છે ને એ પહેલાં હું તમને એક પ્રેક્ટિકલ ડેમો આપું, પછી તમને હું થિયરિટિકલ સમજાવીશ કે વોટ ઇઝ ધ વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ, બરાબર છે? જોજો અહીંયા વ્યવસ્થિત. સી આ બ્રાઉઝર વિઝિબલ છે ને બધાને? યસ ઓર નો? ઓકે, ફાઇન. ચલો હવે અહીંયા સપોઝ હું કોઈ એક વેબસાઇટનું નામ લખું છું, સપોઝ amazon.in, બરાબર? ચલો આ amazon.in મેં અહીંયાથી લખ્યું એટલે શું થયું તો કે ક્લાયન્ટ સાઇડથી રિક્વેસ્ટ સેન્ડ થઈને સર્વરમાં, એટલે સર્વરે મને રિસ્પોન્સ સેન્ડ કર્યો. શું કર્યું તો કે મને amazon.inનું મેઇન જે હોમ પેજ છે એ સામે રિપ્રેઝન્ટ કર્યું, બરાબર છે? એટલે પ્રેઝન્ટેશન લેયરમાં ડિસ્પ્લે થયું. કઈ સાઇડથી તો કે ડેટા એક્સેસ લેયરથી અને યુઝિંગ ધ એપ્લિકેશન ઓફ બિઝનેસ લોજિક લેયર, બરાબર છે? હવે આ સાઇટની અંદર મારે કંઈ પણ પરચેસ કરવું છે, પણ સૌથી પહેલાં મારે એના માટે અહીંયા સાઇન ઇન કરવું પડશે ને. ચલો હું સાઇન ઇન માટે અહીંયા ક્લિક કરું છું. સાઇન ઇનનો ઓપ્શન આપેલો છે, અહીંયા હું જેવું ક્લિક કરું ને
એટલે મને અહીંયા અકાઉન્ટ્સ બતાવે કે ઓલરેડી જે અકાઉન્ટ યુઝ કરીએ એ અકાઉન્ટ, તમારે નવો અકાઉન્ટ એડ કરવું હોય તો એ. હું અહીંયા એક્ઝિસ્ટિંગ અકાઉન્ટ જે યુઝ કરું એના ઉપર ક્લિક કરું છું તો શું થશે, મારી પાસે શું માગશે તો કે પાસવર્ડ માગશે. ચલો મેં પાસવર્ડ એન્ટર કર્યો, ધેન ક્લિક ઓન લોગિન. બરાબર છે. એટલે શું થયું અહીંયા મારી સાઈડથી તો કે મેં સૌથી પહેલાં તો પેજ રિક્વેસ્ટ કર્યું, દેટ ઇઝ amazon.in. પછી અહીંયા હેલો આવતું હતું, સાઇન ઇન કર્યું. સાઇન ઇન કર્યું એટલે મારી પાસે શું ડિટેલ માંગી તો કે પાસવર્ડ. જેવો મેં પાસવર્ડ એન્ટર કર્યો એટલે તરત જ જો પાસવર્ડ સાચો હોય તો એ પ્રમાણેનો એને મને રિસ્પોન્સ આપ્યો. એટલે મારા અકાઉન્ટમાં જે જે મેં એક્ટિવિટી કરી છે એ બધી એક્ટિવિટીઝ સાથે મને રિસ્પોન્સ આપશે. બરાબર છે. ધીસ ઇઝ નોન એઝ વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ. કયું સ્ટેપ વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ કહેવાય એ સમજો. એક વખત યુઝરને રિસ્પોન્સ મળી ગયો સર્વર સાઇડથી, બરાબર છે. મીન્સ કે મેં amazon.in ટાઈપ કર્યું અને મને પેજ ડિસ્પ્લે થયું એટલે આ રિસ્પોન્સ મળી ગયો. પછી મારે શું કરવું છે કે ભાઈ મારે કંઈ એક્ટિવિટી કરવી છે તો મારે મારા અકાઉન્ટમાં પહેલાં લોગિન થવું પડશે, એટલે કે સાઇન ઇન થવું પડશે. મેં સાઇન ઇન ઉપર ક્લિક કર્યું, પાસવર્ડ એન્ટર કર્યો, ક્રેડેન્શિયલ વેરીફાઈ કરીને પાસવર્ડ સાચો હતો એટલે અગેઇન જે મને પાછો રિસ્પોન્સ આપ્યો. એટલે જે મેં પાછો સાઇન ઇન ઉપર ક્લિક કર્યું, પાસવર્ડ એન્ટર કર્યો અને પાછો મને જે રિસ્પોન્સ આવ્યો આ પેજ ડિસ્પ્લે થયું. આ આટલી વસ્તુ છે ને, ધીસ ઇઝ નોન એઝ વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ. શું કહેવાય એને? વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ. પ્રેક્ટિકલી સમજાણું પહેલાં આટલું બધાને? યસ ઓર નો? ઓકે, ચલો હવે આપણે અહીંયા જોઈએ. અહીંયા મેં એક ઇમેજથી એક્ઝામ્પલ આપેલું છે, જોજો. બ્રાઉઝર છે, અહીંયાથી કાંઈ પણ રિક્વેસ્ટ થાય તો સર્વર છે એમાંથી આ બધી જે મેથડ્સ છે અને ક્લાસીસ છે એનો યુઝ થઈને શું થાય તો કે કાંઈ પણ પ્રોસેસિંગ થશે, વોટ્સો એવર ઇવેન્ટ્સ છે એ જનરેટ થશે કે ઇવેન્ટની જેની જરૂર છે એ બધું પ્રોસેસિંગ થઈ અને બિઝનેસ લોજિક આઈધર તો એપ્લિકેશન લેયર થ્રુ અગેઇન પાછો બ્રાઉઝર એટલે કે ક્લાયન્ટને રિસ્પોન્સ સેન્ડ થશે. ફોર એક્ઝામ્પલ, બ્રાઉઝર એટલે અહીંયાથી મેં મારા બ્રાઉઝરમાંથી સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એટલે સર્વર શું કરશે તો કે સાઇન ઇન માટેની જે મેથડ હશે એક્ઝિક્યુટ કરશે. એ મેથડ એક્ઝિક્યુટ થઈને એપ્લિકેશન લેયર થ્રુ પાછું મને અહીંયા પેજ ડિસ્પ્લે થશે. વળી હું પાસવર્ડ એન્ટર કરું મારો, જો સર્વરમાં પાછો એ સેન્ડ થશે. એપ્લિકેશન લેયર છે એમાં સર્વર સેન્ડ કરશે, એપ્લિકેશન લેયર એને ચેક કરશે કે પાસવર્ડ સાચો છે કે નહીં. જો સાચો છે તો એને રિલેટેડ રિસ્પોન્સ મને અહીંયા પાછો સેન્ડ કરશે. બરાબર? ધીસ ઇઝ કોલ્ડ વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ. ચલો હવે થિયરિટિકલ જોઈએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમારી એક્ઝામમાં પૂછાશે. જો વાઇવા હશે તો એ વાઇવામાં પણ પૂછાશે જ. બીકોઝ તમે વેબ એપ્લિકેશન ડેવલપ કરો છો પણ વેબ એપ્લિકેશનમાં વેબ પેજ છે એ જ્યારે સર્વરમાંથી ક્લાયન્ટમાં ડિસ્પ્લે થાય ત્યારે કયા કયા અલગ અલગ સ્ટેજીસમાંથી પાસ થાય આ તમારા માઇન્ડમાં પહેલાં ક્લિયર હોવું જોઈએ. બરાબર છે? પછી તમે વેબ પેજ ડેવલપ કરો તો એ કામની વસ્તુ છે. બરાબર? એટલે કે વેબ પેજ છે આખું એ કેવી રીતે ડિસ્પ્લે થાય, સર્વર ક્લાયન્ટમાં રિસ્પોન્સ કેવી રીતે આવે, આ મેઇન થિંગ્સ છે. બરાબર? ચાલો, લેટ્સ સી ધીસ પાર્ટ થિયરિટિકલી. Web applications are distributed in nature. Either we can say web applications have a distributed execution model. Distributed એટલે આપણું જે 3-tier આર્કિટેક્ચર હતું એ ડિસ્ટ્રીબ્યુટેડ મોડેલ છે ને. એપ્લિકેશન લોજિક છે, પ્રેઝન્ટેશન લોજિક છે, ડેટા એક્સેસ લેયર છે. બરાબર? When a user interacts with a web form, the browser may respond to some of the user actions by executing client-side scripts, while some other actions that require server resources must be sent for processing to the web server. જોજો અહીંયા વ્યવસ્થિત આપણે when a user interacts with a web form, the browser may respond to the some of the user actions by executing client side scripts. મતલબ મેં amazon.in લખ્યું તો હવે ખાલી એક વેબ ફોર્મ આવી તો વેબ પેજ જ મેં રિક્વેસ્ટ કર્યું છે ને તો સર્વરે ખાલી શું કરવાનું છે, જસ્ટ એ પેજ ડિસ્પ્લે જ કરવાનું છે. એટલે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરીને મને પેજ ડિસ્પ્લે કરી. While some other actions that require server resources must be sent for processing to the web server. હવે પેજ ડિસ્પ્લે થયું પછી સાઇન ઇન માટે મેં જે પ્રોસેસ કરી એના માટે શું થશે તો કે સર્વર રિસોર્સિસનો યુઝ થશે ને. મતલબ કે મારું જે અકાઉન્ટ છે એને રિલેટેડ મારે ઇન્ફોર્મેશન બધી જોઈએ છે એટલે સાઇન ઇન કરવું પડ્યું. તો સાઇન ઇન થયા પછીનું જે પેજ આવ્યું ને એના માટે પ્રોસેસિંગની જરૂર પડશે.
કેમ કે પાસવર્ડ સાચો છે તો પાસવર્ડ સાચો હોય તો એને રિલેટેડ મારા જે પ્રીવિયસ ઓર્ડર્સ છે સાઇટમાં એ બધા એને શો કરવા જોઈએ. મેં વિશ લિસ્ટમાં કાંઈ એડ કરેલું છે તો એ વિશ લિસ્ટ મારું ડિસ્પ્લે કરવું જોઈએ એઝ પર ધ માય અકાઉન્ટ ઓનલી. બરાબર છે? આટલું ક્લિયર બધાને? જસ્ટ amazon.in એટલે એને શું છે, ખાલી રિસ્પોન્સ જ આપવાનો છે. પણ જેવું હું સાઇન ઇન કરું છું એટલે એમાં પ્રોસેસિંગ કરવું પડશે ને સાઇન ઇન થવા માટે. બરાબર? ચલો આટલું ક્લિયર છે બધાને. બરાબર? ચલો હવે આ જે આખું પ્રોસેસિંગ છે ને એ સર્વર સાઇડ પ્રોસેસિંગ કહેવાય. શું કામ એ સર્વર સાઇડ પ્રોસેસિંગ? તો કે સાઇન ઇન માટે જે મેં પાસવર્ડ એન્ટર કર્યો એ પાસવર્ડ પહેલાં તો કરેક્ટ છે કે નહીં મેચ કરવો પડશે ને ડેટાબેઝ સાથે. જો પાસવર્ડ કરેક્ટ છે તો એને રિલેટેડ જેટલી ડેટાબેઝમાં એન્ટ્રીઝ છે આ બધી એન્ટ્રીને ડિસ્પ્લે કરવી પડશે. એટલે આ જે આખું પ્રોસેસિંગ છે ને એ સર્વર સાઇડ પ્રોસેસિંગ થયું. બરાબર? When server-side processing is involved, a typical interactive user session with a web form consists of the following steps. યુઝરનું સેશન ક્યારે જનરેટ થાય? યુઝર જ્યારે લોગિન થાય ત્યારે. સેશન જનરલી કોને કહેવાય? જનરલ ટર્મ્સમાં કોઈ બી લેંગ્વેજ માટે યુઝર લોગિન થાય અને લોગ આઉટ થાય એ વચ્ચેનો જે ટાઈમ ઇન્ટરવલ છે દેટ ઇઝ નોન એઝ યુઝર સેશન. બરાબર છે? તો યુઝર સેશનની અંદર શું શું મેન્ટેન થાય? તો કે કુકીઝ મેન્ટેન થાય ને રિલેટેડ ડેટા જેટલો છે એ બધો મેન્ટેન થાય, પ્રિઝર્વ થાય સર્વર સાઇડ પ્રોસેસિંગ વખતે. બરાબર? તો આ યુઝર સેશન છે એનો જ્યારે યુઝ થાય ત્યારે કયા કયા સ્ટેપ પરફોર્મ થાય એ જોવાના છે. તો યુઝર રિક્વેસ્ટ એ વેબ ફોર્મ ફ્રોમ ધ વેબ સર્વર. એટલે મેં જસ્ટ amazon.in લખ્યું હતું એ. બરાબર? The web server responds back with the requested web form. મને પેજ ડિસ્પ્લે થયું એટલે રિસ્પોન્સ આવ્યો બેક. The user enters the data and submits the form to the web server. જે સાઇન ઇન વાળી પ્રોસેસ હતી એમાં મેં પાસવર્ડ એન્ટર કર્યો, ફોર્મ સબમિટ કર્યું, એ ત્રીજું સ્ટેપ થયું. પછી શું થાય? ફોર્મ સબમિટ કર્યા પછી the web server processes the form and sends the result back to the user. જો પાસવર્ડ ખોટો હશે તો વેબ સર્વર મને શું સેન્ડ કરશે? ઇનકરેક્ટ પાસવર્ડ. બરાબર છે? જો પાસવર્ડ સાચો હશે તો મને એને રિલેટેડ પેજ છે અગેન સેન્ડ કરશે. આ જે ચારે ચાર સ્ટેપ છે ને કે પહેલાં યુઝર વેબ ફોર્મ રિક્વેસ્ટ કરે, પછી સર્વર પાછું અગેન રિક્વેસ્ટનો રિસ્પોન્સ આપે, વળી યુઝર પાછું એમાં ડેટા એન્ટર કરે અને અગેન એઝ પર ધ પ્રોસેસિંગ ઓફ ધેટ ડેટા સર્વર પાછું છે એને રિસ્પોન્સ કરશે. બરાબર? આ ચારે ચાર સ્ટેપમાં જે થર્ડ અને ફોર્થ સ્ટેપ છે ને દેટ ઇઝ નોન એઝ રાઉન્ડ ટ્રીપ. શું કહેવાય એને? રાઉન્ડ ટ્રીપ. બરાબર? રાઉન્ડ ટ્રીપ એટલે તમને રિસ્પોન્સ એક વખત મળેલો છે, એમાં અગેન તમે ડેટા એન્ટર કરો છો, વળી પાછું વેબ સર્વરમાં સબમિટ કરો છો અને વેબ સર્વર એને પ્રોસેસ કરી અને પાછું તમને એટલે કે યુઝરને રિઝલ્ટ સેન્ડ કરે છે. આ બે જે સ્ટેપ છે થર્ડ અને ફોર્થ દે આર નોન એઝ રાઉન્ડ ટ્રીપ. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? હજી એકવાર થર્ડ અને ફોર્થ સ્ટેપ વાંચી લ્યો, એમાં સ્ક્રીનમાં આપેલા છે એવું હોય તો. ઓકે, બધાને ક્લિયર છે. ચાલો, તમને એક્સટર્નલ વાઇવામાં જ્યારે એમ પૂછે ને કે ભાઈ ઓરલી ક્વેશ્ચન પૂછ્યો કે વોટ ઇઝ વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ, આઈધર તો ક્યાંય પણ ઇન્ટરવ્યુમાં પૂછે તમને વોટ ઇઝ વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ, તો તમારે શું એને સમજાવવાનું? પહેલાં તો આ ચારે ચાર સ્ટેપ તમારે એને સમજાવવા પડે. સમજાવવા મતલબ કે તમારે એક્સપ્લેન કરવાના કે ફર્સ્ટ યુઝર રિક્વેસ્ટ કરે, પછી વેબ સર્વર રિસ્પોન્સ આપે, વળી યુઝર છે કંઈક ડેટા એન્ટર કરે, ફોર્મ સબમિટ કરે વેબ સર્વરમાં અને વેબ સર્વર પ્રોસેસિંગ કરે ફોર્મનું અને રિઝલ્ટ આપે પાછું યુઝરને. આટલું સમજાવીને પછી તમે કહી શકો કે થર્ડ અને ફોર્થ સ્ટેપ્સ આર નોન એઝ વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ ઓર વી કેન સે રાઉન્ડ ટ્રીપ. ઓકે, ચલો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ. સ્ટેપ 3 ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ પેજ પોસ્ટ બેક. જોજો, સ્ટેપ 3માં આપણે શું કરીએ છીએ તો કે ડેટા સબમિટ કરીએ છીએ, એને કહેવાય પેજ પોસ્ટ બેક. પોસ્ટ બેક ઇવેન્ટ જનરેટ થાય, કોઈ પણ લેંગ્વેજનો યુઝ કરીને તમે વેબ પેજ બનાવો ને તો આ પેજ પોસ્ટ બેક છે કોમન વસ્તુ છે. બરાબર? Various steps 3 and 4 are collectively referred to as a round trip. સ્ટેપ 3 ને શું કહેવાય? પેજ પોસ્ટ બેક. એટલે તમારી સામે પેજ ડિસ્પ્લે થયું છે, એમાં ડેટા એન્ટર કરીને વળી પાછું સબમિટ કરો છો એટલે એને પેજ પોસ્ટ બેક કહેવાય. બરાબર? અને ફોર્થ સ્ટેપમાં શું થાય કે આ ડેટા જે સબમિટ થયો છે એને ચેક કરીને, વેલિડેશન ચેક કરીને પાછું યુઝરને રિઝલ્ટ સેન્ડ થાય. એટલે આ બે સ્ટેપ 3 અને 4 કમ્બાઈન થઈને શું બનશે?
તો કે રાઉન્ડ ટ્રીપ. ઓકે, a round trip involves making a complete trip over the network to the web server and getting back the response. શું હોય રાઉન્ડ ટ્રીપની અંદર? તો કે complete trip over the network to the web server and getting back the response. The web applications uses the HTTP protocol to establish communication between the web browser and the web server. કયા પ્રોટોકોલનો યુઝ થાય? HTTP નો. The HTTP protocol is disconnected in nature, which means that the life cycle of a web page is just a single round trip. Disconnected in nature એટલે શું? સમજો વ્યવસ્થિત. સપોઝ આ ડિસ્કનેક્ટેડ જે આર્કિટેક્ચર છે ને એના બદલે કનેક્ટેડ યુઝ થતું હોય ને તો શું થાય કે 5 યુઝર છે એ પર્ટિક્યુલર વેબસાઇટ, મેં તમને એમેઝોનનું એક્ઝામ્પલ આપ્યું હતું, એ amazon.in સાઇન ઇન કરે છે, બરાબર? તો હવે એમેઝોનનો જે સર્વર છે એ તો મીન્સ કે જે રિસોર્સિસ છે, સર્વર ને બધી જે વસ્તુ છે, ડેટા છે એનો, એ બધા રિસોર્સિસ ઓક્યુપાય થયા ને. હવે જે આ સર્વર છે ને એ ઓક્યુપાય થાય ને એના માટેનો રૂલ શું હોય કે એટ એ ટાઈમ એક જ યુઝરને સર્વ કરે. પેરેલલી પોસિબલ નથી સેમ ટાઈમ ક્યારે એ કોઈ યુઝરને સર્વ ના કરે, કેમ કે બધા યુઝરની રિક્વેસ્ટ વચ્ચે મિલી સેકન્ડ નેનો સેકન્ડનો ડિફરન્સ તો હોય જ, બરાબર? જો હવે કનેક્ટેડ હોય ને તો શું થાય કે એક યુઝર છે amazon.in રિક્વેસ્ટ કરે છે, સાઇન ઇન કરે છે પોતે, અને એમાંથી પર્ટિક્યુલર સપોઝ શૂઝ છે એની કેટેગરી એ વ્યૂ કરે છે. બીજો યુઝર એ સાઇન ઇન કરે છે, એ શૂઝ જ વ્યૂ કરવા જાય તો શું થાય કે રિસોર્સ તો પહેલામાં ઓલરેડી ઓક્યુપાય થયેલો છે ફર્સ્ટ યુઝરમાં, તો સેકન્ડ યુઝરે વેઇટ કરવી પડે જ્યાં સુધી ફર્સ્ટ યુઝર રિસોર્સને રિલીઝ ના કરે ત્યાં સુધી. મતલબ કે ફર્સ્ટ યુઝર જ્યાં સુધી વેબસાઇટ ક્લોઝ ના કરે ત્યાં સુધી રિસોર્સ ફ્રી ના થાય અને સેકન્ડ યુઝર એને યુઝ ના કરી શકે. તો બાકીના 3, 4, 5નો તો હજી વારો જ ના આવે ને, બરાબર? પણ ડિસ્કનેક્ટેડ ઇન નેચરનો મતલબ શું થાય કે એક વખત યુઝરે સાઇન ઇન કર્યું, શૂઝવાળી કેટેગરી વ્યૂ કરી, એટલે શૂઝનું જે પેજીસ આવે તો એને રિલેટેડ જે પેજીસ છે, રિસોર્સિસ છે, એને ડિસ્પ્લે થઈ જાય, આઈધર તો એને સર્વ થઈ જાય, પછી તરત જ એનું જે વેબ સર્વર આઈધર તો ડેટા સર્વર હોય ને એની સાથે કનેક્શન છે એ ડિસ્કનેક્ટ થઈ જાય. શું કામે ડિસ્કનેક્ટ કરવું પડે કે જેથી કરીને એ જે ડેટાનો એક્સેસ છે એ બીજા યુઝર કરી શકે, બરાબર છે? સમજાણું આ ડિસ્કનેક્ટેડ ઇન નેચર એટલે શું? હા કે ના? ડિસ્કનેક્ટેડ શું કામે હોય એ સમજાણું ને બધાને? તમારે 4th સેમમાં .NETમાં કનેક્ટિવિટી એવી ડેટાબેઝની યુઝિંગ ADO.NET કરતા, તો એનો એક ફીચર હતો ઇટ પ્રોવાઇડ્સ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર, બરાબર છે? એ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર એટલે આ વસ્તુ છે. ઓકે, ચલો લેટ્સ મૂવ ફર્ધર. Every time a web server responds to a page request, it freshly creates the resources required to create the page, sends the page to the requesting client and destroys the page resources from the server. મેં તમને ડિસ્કનેક્ટેડ ઇન નેચર સમજાયું એ. Between two page requests, web servers and clients are disconnected from each other. બે પેજ રિક્વેસ્ટ હોય અલગ અલગ, સપોઝ મેં amazon.in કર્યું, મને પેજ ડિસ્પ્લે થઈ ગયું એટલે શું થાય, તરત જ હું વેબ સર્વર સાથે ડિસ્કનેક્ટ થઈ જાઉં. વળી પાછું હું કંઈક ક્લિક કરું એટલે કે કંઈક રિક્વેસ્ટ કરું તો પાછું કનેક્શન એસ્ટાબ્લિશ થાય. શું કામે? કેમ કે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો યુઝ થાય છે એટલા માટે. The values of page variables and controls are not preserved between page request. બરાબર? બે પેજ રિક્વેસ્ટ હોય એની વચ્ચે વેલ્યુ પ્રિઝર્વ નહીં થાય, પણ યુઝરનું જે સેશન જનરેટ થયું હશે ને એ સેશનનો યુઝ કરીને સેવ થશે, બરાબર? This model of execution allows a web server to support a large number of clients because each client request occupies the server resource only for a short duration. જેવું સર્વરે રિસ્પોન્સ આપી દીધો એટલે તરત જ ક્લાયન્ટ અને વેબ સર્વરનું કનેક્શન ત્યાંથી કટ થઈ જાય, બરાબર છે? એટલા માટે જ નંબર ઓફ ક્લાયન્ટ્સ છે એમાં જોઈન્ટ થઈ શકે, બાકી આ વસ્તુ પોસિબલ ના થાય. હવે ફેસબુક જ વિચારો તમે, કેટલા નંબર ઓફ યુઝર્સ હશે ને એમાં. હવે એમાં જો એક યુઝર રિસોર્સ ઓક્યુપાય કરતો હોય અને એ કનેક્ટેડ જ રહેતું હોય તો શું થાય, એ જ્યાં સુધી લોગ આઉટ ના કરે, રિસોર્સ ફ્રી ના થાય ત્યાં સુધી બીજો યુઝર છે ફેસબુકનો એ કાંઈ એક્સેસ જ નહીં કરી શકે. તો આવું થોડું ચાલશે? આ ના થાય એના માટે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો યુઝ થાય. અને આ જે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર છે ને કોઈ બી વેબ ટેકનોલોજી બધામાં સેમ જ યુઝ થશે, જસ્ટ ખાલી .NETમાં થાય એવું નથી, બરાબર?
However, the disconnected nature of the HTTP protocol provides major challenges to the web developer. કયા challenges હોય તો કે ડેટા પ્રિઝર્વ કરવો એ મેઇન ચેલેન્જ છે વેબ ડેવલપર માટે કે તમે ભાઈ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો યુઝ કરો છો પણ જે ડિસ્કનેક્શન થાય છે તરત જ વેબ સર્વર ને ક્લાયન્ટનું એની વચ્ચે જે ક્લાયન્ટનો ડેટા છે એ મેન્ટેન કરવો ને દેટ ઇઝ ધ બિગ ચેલેન્જ. બરાબર છે? સમજાણું બધાને વેબ ફોર્મ રાઉન્ડ ટ્રીપ? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરની અંદર ફાઇલ ટાઈપ્સ તો હું પૂછીશ, એની સાથે સાથે કોઈ પણને હું વેબફોર્મ રાઉન્ડ ટ્રીપ પૂછું ને તો કોઈ પર્ટિક્યુલર એક વેબસાઇટના એક્ઝામ્પલ સાથે મને સમજાવવાનું રહેશે. બરાબર છે? ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? Okay. So let's end our session over here. Thank you, students.